ઉમરો ચડીને એની ખબર કાઢવા જાવ ને દાડ હું તમારો ખોડો કાઢી નાખું. એ દાડ હું રિહાઈ જાઉં એટલે કુળદેવી રાજી થાય. હા હવે તું રિહાઈ, તું રિહાઈ જા. થાય કે નહીં? હવે તું રિહાઈ. હવે લે તારી સોગન ખાધી. હવે તું તાર કામ કર. ભાઈ મારા અખંડ દીવા ચાલુ રાખો ને અખંડ. રોજ મને શ્રીખંડ પૂરી, ખીર પૂરી બધું મને જમાડે ને એનો ભાવ હું લઉં, પણ એનું ભલું કરું ચમ ના કરું. મને પેલી સોગન ખટકી હોય. ખટકક નહીં. તમારો કોઈ વાલો દીકરો હોય, બરોબર, દાખલો આલું, તમે જેને બહુ વાલ કરતા હોય, તમારો દીકરો છે, તમારી દીકરી છે, અને દીકરી કે દીકરો સમજણ એને આવી જઈ હોય, એને ખૂબ સમજણ હોય, એને બધી ખબર પડતી હોય, અને તમારો દીકરો જાણતો હોય કે મારી માં આ વાતે ખોટી છે, અને છતાંય તમે એના માથે હાથ મૂકીને સોગન ખાઓ કે મારા છોકરાની સોગન જો આ વાત ખોટી હોય, અને તમારો દીકરો જાણતો હોય કે આ વાત ખોટી છે, છતાંય મારી માં મારા માથે હાથ મૂકી, હું મારી માનો વાલો નહીં? દુઃખ લાગે કે નહીં? એટલે એવી માતાઓને દુઃખ લાગે કે આટલો બધો વાલ કરતો તો મારી સોગન ખાઈ લીધી, શું હું વાલી નહીં કે અમથી અમથી વાતે મારી સોગન ખાઈ લીધી? એટલે હું દંડ ના આલું. હું માં છું, ચારે કોઈ મારું, કદાચ કોઈ મારી સોગન દઈ ખાઈ લે ને, પણ હું એ દીકરાને મારું ચમ સોગન નહીં જોતી, હું એનો પ્રેમ જોઉં. પણ કોણ મારી જાય તમને? તમારા નડવા વાળા દેવ. જો લગીન મારો માથે હાથ છે ને તો લગીન કહેશે કે ચોક બાઇક લઈને જતા હોય તો હોભરી છે ને કે કોઈક બાઇક લઈને પડી જાય એટલે કે ભાઈ ચોગડી ભમી ગયું, અને આ પડ્યા. એ ચોગડિયું ભમવાનું કારણ કોઈ કાળ ચોગડિયું સમયગાળો બન્યો, અને કાળ ચોગડિયામાં શું હોય? ભૂત, પ્રેત, આત્મા, ચુડેલ, આ બધી દુષ્ટ શક્તિઓ હોય ને એ શક્તિશાળી હોય. એવી ખબર પડે? ચોગડિયામાં નહીં પડતી. ચો ભણ્યા આવું ભગવાન જાણે. ચોગડિયા એટલે શુભ ચોગડિયું, લાભ ચોગડિયું, કાળ, ચલ આ બધું હોય છે ને. તેમાં જે કાળ ચોગડિયું આવે ને એ કાળ ચોગડિયા શું હોય? ભૂતોની, દુષ્ટ શક્તિઓની, આવા રખડતા જે હોય ને ચુડેલ, દુષ્ટ, આત્મા, પ્રેત, એમની શક્તિ તાકાતવર થઈ જાય. અને એ ટાઈમે જો કદાચ મારા જેવી માતાનો હાથ ના હોય જેના માથે, જેને બહુ ગુના કર્યા હોય, માતાઓને ગારો બોલતો, માતાને ના માનતો હોય, અને આવા હાઈવે પર જતો હોય, ચાર રસ્તા આવે, કદાચ એ ચોઘડિયું બની જાય, અને કોઈ ભૂત ચુડેલના ઝપાટામાં આવી જાય ને તો એને પાડી દે, અને એના પગ પગ બધું ભાગી નાખે, તાલાવત મારી નાખે. જોયું છે ને આવું? આજ તમે બાઇક લઈને જાઓ છો, ચોય તમને ટચ નહીં થતું, અને તમારું ઢેચણ નહીં સોલાતું ને, એ તમારી માની દેન છે.